ફની બોય હા કાકાજી હા બોલો તો પટી જા હતા હા 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 એટલે બેઠક કરી એટલે યાર વાત કમ્પ્લીટ યાર ના ના વાત સાચી છે જો આપણું ઘર આવી ગયું ચાલો હું દારૂ લાવ કોણી બોણી કરી લાવ હા મૂકી દીધી તો પોણી બદલાવ ઉભો કોણી કરી લાવ હા તો સારું કહેવાય એટલામાં વળી હું તમને પટી આવી જગ્યા મોકાની છે ભલા આદમી યાર પોણી બોણી આવે છે ને પોણી બોણી બધું કમ્પ્લીટ ને બાજુમાં જમીન વેચવાની છે એ હું તમને રાખ્યા લો ભલા આદમી હા લે પીવો આ સફળ અત્યારે પાવ તડકો પડે ને આવતા જ એટલે પાવ ના ના એ વાત સાચી છે એ તો બળદે ભાઈ ભાઈઓની કાકા કુટુંબ નહીં એ તો હાલે એવા છોકરા હારા ભગવાન ગન પેલું બેહોન તબેલો બનાવવાનું છે કે ચાલ બેહો કરવા યાર હમણાં બે લાખ આ તો કાકાને 4 છોરીઓ છે છોકરો બોકરો નહીં એવું છે એટલી તો વેસું બરોબર મારે કરવી છે હું એમ બરોબર એ તખાઈ જો હબળો બેહો બેહો હું કહ્યું ખબર આપણે 21-50 માં આપણે ફાઇનલ કરી બરાબર બરાબર 21-50 માં ફાઇનલ કરી બરોબર વાત થઈ હું તમને અત્યારે કરી દઉં હા બોનું કરી દો અને પછી જો દસ્તાવેજ થાય ને રાવતાજી એટલે બાકીના પૈસા દસ્તાવેજ થાય રોકડા ધણી પૈસા તમને આપી દે છે હા તખાજી હા બોનું કેટલું હાલો ચાલ બોનું તો મુકેશભાઈ આલી ખરું ના વાત આવી બોનું તો બાકીના પૈસા દસ્તાવેજ પછી પછી દસ્તાવેજ આપણે અઠવાડિયામાં કરી દઈએ એટલે બાકીની રકમ તો મને દાડા દસ્તાવેજ ના દાડા તો મળી જાય આવ તમારો પૈસા ભાઈ આવો ભાઈ કોણ છે વેપારી હા વેપારી છે કાના વેપારી જમીન ના કની છે મારી પેલી હાલ દીધી તમાર અડી વે કન ઓના લી હવે ના લી શેમ તે વેશી મારી તને મારે શું કરવું છે હું હા જમીન વેશી મારી કાકા બોલ છે કેટલા ટકા છે રે મારા હાથ મારો પડે પેલા ટકાજી જો આપણે 150 માં ડન કરી દઉં બરોબર છે 21-50 હા તો હું તમને અત્યારે તમારું 150 આલું છું બરાબર બરોબર એટલે આપણે પાછળનું બિલ 20 રહેશે બરોબર 20 લાખ રહ્યું પાછળ દસ્તાવેજ થાય એ દાડે 20 લાખ તમે આપી દે જે વખત આવો ને એ વખત કાગળે બાગળે કમ્પ્લીટ કરી તો તમને 20 લાખ રૂપિયા હું આપી દઉં બરોબર હું તમારો ઓળખું પાછો અરે કશો હતો ને ભલા આદમી મારા પર વિશ્વાસ નહીં યાર આ ગણી લેજો હો એક વખત પૈસા દોઢ છે ને ના તો ફોટો પાડી લઉં કે ફોટો પાડવો પડશે હા તો છે યાર બેઠા પણ છે પેલું ગ્રુપ દેખાય બીજું કોઈ નહીં આ કેમેરો કાઢેલો ખાલી આ બાગડે ફોટો પાડ લે તમે આલો હું ફોટો પાડી લઉં લાવો ફોટો પાડી પાડવો પડશે પાડવું પડે કાંઈ યાર પછી ભાઈ તમે ઉભા રહેજો એવું ખબર પડે કે ભાઈ પાસે આગળ યાર મારા મોકલવું પડે ને એટલા માટે હા તો યાર 2-4 ભાગીદાર હોય મોટા 2-4 ભાગીદાર હોય એકલો કોઈ માણસ જમીન ના રાખે ભલા ના ના કશું હા તો યાર કંપની બનશે દાદા તમને ચોકીદાર તમને રાખવાની જવાબદારી મારી એવું ભલા આદમી વાત કરો હા એ તારા 15-17 હજાર પગાર આ ધણી આલશે તમને પછી બને બોલ્યા પછી બીજું ના બોલો અરે ઘેટ આગળ ઉભા રહેજો ભલા આદમી ચિંતા ના કરજો 18,000 ફાઇનલ પગાર કરાવો ઘેટ આગળ ખાલી ખુશી બેઠા બેઠા 18,000 આવશે લેવો તને નીકળજો આપડે જવું છે આયો ને એમાં ભાઈ છે એ તો તમારે બધું ચિંતા બધું જોવાનું નહીં તો એ તો વોન કાકા હાલ લેવડો હાલ આવજો આવજો અરે દસ્તાવેજ થાય તારા પછી બાકી રકમ તો મને મળી જાય હા કશો વાંધો નહીં હારે. જોતા આપણે ઓય એટલે તને લગી રહેવામાં શરમ આવે છે હાની શરમ પણ એટલે જમીન વેચી મારી તું એ
જમીન તો પણ મારી 2.5 વીઘા તો વેચી જ મારું કોઈ મારા તાર હું કરવી એટલે જમીન વેચાતી છે હું એમ કહું છું. કેમ ના વેચાય લે એટલે કેવો માણસ છું તું તો. એ આપણી માં કહેવાય વેસાય. એટલે પણ તારે હું દુઃખ પડ્યું તે જમીન વેચી મારી? તને કોઈ તકલીફ પડી? તને હું દુઃખ પડ્યું કે તને ખાવા નહીં આલતા, તને અમે ઘરમાં રાખતા નહીં કે તને ચિંતા હું છે તું જમીન વેચી મારી? જો પૈસા ભાઈ જમીન મારી છે, હું ગમે તે કરું. અલ્યા તારી રે પણ મારે નહીં લઈ લેવી કોઈ. એ જ કા અમારું કરવી છે જમીન આ તો તમારી. કાલ લઈ લેવા પછી મારે શું કરવાનું? લ્યો અરે આ સોળિયાનો મોમેરો નતો ભરવાનો. એ તો માં 20 લાખ રૂપિયા બના છે તે હું યોનો ખાતામાં નાખી દઉં. અલ્યા ખાતામ નાહી દે એ પણ તો તું વસ્તી જીવું નહીં છું. જોણા, એ તો વસ્તી નહીં જોણા કે મોમાએ ખાતામાં નાખે. પણ- પણ મોમેરું લઈને જાવ તો શું રૂપાળું લાગે? અલ્યા હું એમ કહું છું તું જીવું છું તાર કરી તો તારા જોડે રાજ અને તારી જમીન અમાર લઈને હું કરવી છે હું એમ કહું છું. અમાર પણ મારા ભાગમાં 2.5 વીઘા જમીન આવી છે કે નહીં આવી? એ તમારી અલગ છે ને અરે મારી અલગ છે. જો અલ્યા પણ વેચી હું લેવા એમ કહું છું. મારે તારી મારા- જમીન લઈ લેવી હે? મારે વેચી જ મારી છે. અલ્યા આ તખલો દલાલી રહ્યો ને તખલો દલાલી એ તો આમાં હું કેવું તને કે એ તો ફસાવીએ તને પેલું એ કરી અને બધું પહાણ ને બધું વેચાઈ નાખે. હજી કહું ઈવાની છું જમીન છે? દવા દે, આપણે કશું કહેવું નહીં. તમ કશું કહેવાનું ભાઈ છે તમ કશું ના કહેવાનું. કે એવી જો ખબર હું પડી. મારા છોકરો હું તમારી ખાવા આવું નહીં. મારા જમીન અલ્યા- વેચી છે, મારું પૂરું થાય. હું અલ્યા પૂરું થાય પણ પૈસા તો આ કાલ વપરાઈ જાય. પોય વાપરે ને આ હાથું કહો આ બોનું પાછું આલ દેહો. આ રૂપિયા તો હાથનો મેલ છે, ગમે ત્યારે વખોટીને ભોય પડશે. વાત મારા કરો હાથ છો નહીં. એ. હું હાલવી નહીં. બોલ પાછું નહીં હાલું. અલ્યા બોનું પાછું હાલ દે ને જમીન હાચું કહો વેચે નહીં. વેચે નહીં હજી હાચું કહું છું. ડોહા રાહ દે, આપણે કશું નહીં કહેવું ને કઈ અલ્યા પણ એમ નહીં એને હું તને હું દુઃખ શકે તને ખવડાવીએ છીએ બધું નહીં કરતો. કાલ દાડે ડખવા એમ પણ હાનો ડખો આઈન તમે- પડે. મને એમ કે ડખો હાનો આઈન પડે એમ કે. મારા છોડે હાથો ના હાથો તો મારા તારે પૈસા વાળા લો અરે તો કરે જ નહીં. તારી છોડીઓ એ મારી છોડીઓ શિયા દાડો એ ઘેર આવું એટલે હો, હાલના બધું આ ડોસી નહીં લેતી. તમે તમારું કરો, હું તો હેડ્યો. હું મારી રીતે હું ખાઈ પીને પડ્યો રહ્યો. એટલે હું ખાઈ પીને પડી રહી એટલે મારા પૈસા આયા તો પણ અમે જો તમને કશું ખસે કીધું હતું તમે આ નાટક કર્યો. ચમ હું ખાઈ પીને પડી રહી તું. મને જવા દેજો હજી. ડોસી જોજે આ ભાઈ છે કે પછી દુશ્મન છે એમ કહું છું. એમ નહીં ડોહા, હું શું કહું છું, આ 100% ટકા ભાઈના વાતમાં એ આયેલા મને ખબર છે એ તખો દલાલી રહ્યો ને એ ઓછો નહીં આખા ગોમના વેટા કરે છે આખા ગોમના વેટા કરે અને આ રાહતાને એને ફસાયો. આ 21 પસામાં અરે 21 પસામાં વેચી છે જમીન એ આ અલી- દવાડી વન આલ્યું ને વી એ લઈ લેવ ઘાટા પણ ડોશી જમીન હું એમ કહું છું જમીન ના વેચાય તો કોમ કરજો પેલા તકલાને પાણી હેડજી તું હેડજી તકલા પાણી હેડજી. लाल टमाटर बड़े मजेदार, लाल टमाटर बड़े मजेदार, एक दिन इसको चिड़ी ने खाया, चिड़ी ने टोटोरा. हाँ बापू ताना सांना जाची बापू ताना घेत नहीं आया जीता मुझ सामने भी है तो तान वाट जोई तान अब पैसे में के ना ले बापा इता ઘણા પીસ ઉભો થા છોકરા બેહાડી फुली आई तो भाई ઉભો થા એક વાત કીધું ને કોઈ મહેમાન આવ્યું હોય बोलो बोलो જો જમીન તમને ખરીને મારી નહીં જાય. જમીન તમને મોકા નહીં મળી છે, વધતા એક સસ્તી તમને મળી છે. बरोबर એ તમારે ચિંતા કરવાની નહીં. જવાબદારી મારી. આમ જો પોઝિટ પંચાયતમાં જવું બરાબર અને એવા નામના ઉતારા કઢાઈ દઉં અને બધું જોઈ લઉં. પેકી નંબર 28 છે, પેકી નંબર 27 છે, બધું મારે જોવું પડે કે? પણ ઈવન બધી સહીઓ લઈ લેજો તમે પહેલા. એ તો કરાવી દઉં. હું અંદર નામ કેટલોનો છે શું છે આ તો ઈવન સૂર્યનો નામ હોય તો સહીઓ કરવા બોલાવીએ પડે સૂર્યોને. કાને તમારું નામ થાય કે યાર મને હારું લોચો લાગે છે યાર, સમ લોચો. કારણ કે એ પેલા ઈવન ભાઈ નતા યાર એને યાર ઓમ જેવું જોતા હતા યાર તમે. અરે ભલા આદમી ઓન તો ખાવી હોય ઓમ પડદા નહીં. ઓન પડદા નહીં, છોકરો બોકરો નહીં. હું તમને વાત ના કરી સૂર્યો જ જા એટલે વેચી મારી એટલે પેલા ભાઈને ના પોખાય. ઈવન ખાવી છે યાર. મને આવો ના કીધું તમને ખબર ના પડી ભલા આદમી. હા તમને આવું ના કીધું તાન પછી સમ ના કીધું એટલે હું કહું છું છોકરો તાર્યો આ મારો છોકરો ના પાઈ ના આવો છે ભલા આદમી. બરોબર ગોરા સરાઈ દેવો છે. સગાઈ ના હોડો હા ને. લ્યો તમે હું મને એકડું દાન હા તે નીકળો અને અભરો હું હજુ 8-12 ના ઉતારા કઢાવું બધું જોઈને પછી હજુ હમણાં 8 વાગે ખાઈને બેન ટેલિફોન કરું તમને. હા એ તો ફોન કરજો લે. બરોબર. દસ્તાવેજ થોડા દામ પટાઈ દઈએ અઠવાડિયામાં દસ્તાવેજ કરી દઈએ યાર. રઘુ જાજુ ખેંચાયું નહીં. કશું વાંધો નહીં. અને આપણે પાસ કરી દઈએ તમારું બરોબર પેલું. ઓ 2% દલાલ તો ફરજિયાત આલી પછી. હા એ તો કરી નાખ્યું એ બરોબર. ચા પાણીના આલો તો આલો થોડા ઘણા.
લેવા પડશે અત્યારે. લાવ થોડા મારે યાર હું શોખ હે મારે એવો માં નહીં યાર હું હાથે રોટલા બનાવીને ખાઉં તા નહીં યાર લ્યો. છોકરાને હાલવા તો હાલો 500 રૂપિયા વાપરવા હા ને ભલા આદમી યાર તો સસ્તી રાખી આલી જમીન હે બસ છોકરા 20 રૂપિયા. અરે વાપર સાહેબ છે આપડા હાર્યા સાહેબ હા ને કયા ગમે થાય તમે? હું આ બાગ વડનગરનો લ્યો. બરોબર? બરાબર. પૂછ ને હા કૂતી જો. લેડો તાન તખાજી. હા રેડો હું જાઉં. બરોબર? એ આવજો રોમ રોમ હો હા હા. ફોન કરો ટેલિફોન કરો હા હો. હો બાબા આઈ જાય પૈસા પાતો. કેટલા હાલ્યા હા? બેન 40 રૂપિયા હાલ્યા હવે 40 રૂપિયા. હા ને પછી હા ગલ્લે રાવતાજી જમીન વેસાવ આવી મુઈએ આ તો પેલા આયા રાતો બા. ઓહા અઢી વીઘાનો પટ્ટો વાહ હાવ કરતા. તાન બરોબર છે. કેટલા વેચાય છોકરા ખબર છે હા. 21 લાખ ચાલે હવે તો. હિંમત આવી જઈ થઈ જાય. દલાલી આલા સાહેબે આપણને આપી રાવતાજી પાસે દલાલ લે બે બાતી આપણે દલાલ લે તારો હોશિયાર રેડી થઈ જાવ નાણામાં બરાબર છે. એવો ઢોલ વગાડો છે એવો ઢોલ વગાડો છે ને ગમો ખાવા પડે. દલાલી ના પૈસેથી કોઈ ગોળીઓ બોલાવી છે બે ગોળીઓ બોલાવી હા ચાલે હવે. કોકના અરોમના રૂપિયા લઈ અને છોકરો ના પૈણાવાય અરોમના પૈસા લઈ લઈને તને લગી રહો આમ શરમ આપવી જો શરમ જેવું શક નહીં તને લગી રે એ તો ખબર જ હતી કે શેરી શેરી આપવાના છો એ ખબર હતી ચીરી ચીરી આપવાના છોથી તાન. લગી રે બુદ્ધિ નહીં મગજ જેવું નહીં લે તને અમાર તો બધી બુદ્ધિ છે તારી વેચી માર્ક અને પછી છોકરો પૈણાય એ રાવતાજી ની યાર જે કેવું કયો ને મારા આગળ ઉભા ખડા કરો છો અને આ ભલા બધું કોઠું તો તું એ કૂટ્યું કા હું કૂટી નહીં રાવતોજી મારા પાસે ના તખાજી મારા જમીન વેચવી છે અમાર તો ઉલે આવે છે અમાર શું છોકરા નહીં અમે શું વેચાવરાઈ છે રાવતોજી તું એ જ વેચાય. ઓ શીરા પડતા અમે શું મફતની દલાલી લઈએ છીએ અરે પણ તારા મારા ભાઈને શું બધું કહેવાનું આવે છે ને શું સળાવવાનું આવે છે આટલા દાડા આટલા વર્ષથી મારો ભાઈ કદી બોલ્યો નહીં આ બધું તું એ જ કોઠું કૂટ્યું મને ખબર છે જો પૈસા ભાઈ હું કશું કોઠું કૂટી નહીં રોટલા ખવાઈ શકે વસ્તી તો બધી વાતો કરો જો પૈસા ભાઈ હમણાં હું ઊંઘ્યો તો રાવતોજી થઈને નીકળ્યા એમ બે હા અને મને વાત કરી કે તખાજી મારા જમીન વેચવી છે હું મારો ઘરના ભાઈ બોલાયા. કદી તને કે નહીં પૂછો તમારા ભાઈ ની યાર બલ આદમી રવા દે ને તો તમે હા, ને. કીધું કે તારા આગળ પાછળ કોઈ નહીં તે આ બધું હું કા આવી રહ્યો છું વેચી મારતું અને મમ્મીને ભરી દે અમને કેમ નહીં ખબર પડતી અમે કોઈ 50% નહીં અમે તો કોઈ શીખવાડતા તમાર નહીં કરતા વધારે ભાડી છે એટલે આવું કોકનું ખરાબ કરે ને તો ભગવાન તારું સારું નહીં ભોગવવું કરે પડશે રોઈ રોઈ ભોગવવું પડશે હજી ખબર નહીં એ ભગવાન તો જોઈ રહ્યો છે કે ના ના ઇમનમ નહીં ઇમનમ ખાટલા પોગે ને ભેગા થઈ જાવ ખાટલા નેસાઈ અમે તો અમાર તો શરીર કમ્પ્લીટ છે ડફણા જેવું શરીર છે મને તે હજી 3 વર્ષ જીવો બીજો અઢી વાર કાઢ્યું એવો છે બાપા હું થયું? અરે ગિરાયો. અલે આ તો છોકરા કોઈ ડખલા નહીં આ તો કોઈ આ મારા કરતો નેની વાત સાથ હા? આ તો તારા દલાલી કરે ડખલા તો હેડે આવું કે વાહ, એ તો ના ભાવ ખાઈ ભાઈ. એ ઈવન બે ભાઈ છે તે ઈવોનું જોવાના આપણે હું લેવા દેવા વાત છે બરાબર છે તારું. તમે જો હા. રાવતાજી નેરા પૂછવાના નહીં કોઈ મને કોઈ કહેવાના નહીં પેલો ધણીઓ અમે અઠવાડિયા મેં દસ્તાવેજ થઈ જાવ હોય કણ પૈસા આવી જાય પેલા પાસેથી રાવતાજી પાસેથી લઈ લો અને તારો વિવો ટનાટન જો કરી નાખું બરાબર છે તા. એ હારું કર્યું તમે. તાન બુદ્ધિ હાઈ તમારી. વસ્તી અત્યારે શું કરે છે ઓમથી આમ વેટા જ કરે છે બેટા તાન જીવનમાં વેટા વગર કશું સહે નહીં બાપ મેજ ના આવે તારે તો. તારો બાપો બીવાતો જ નહીં ના બે ના હોય તાર. આ તો કોઈ ખરા ટાઈમ ગયા કે તખાજી 25 લાખ હાલ દઉં મર્ડર કરી નાખો અરે ગહેરી નાખું બાલ આદમી વાત કરું હાઉ. તારા માટે તો જીવ જોખમ કરી નાખું પૈસા પૈસા ખબર નહીં પૈસા જોઈને હાલ. બીવાતો જ નહીં બરાબર છે. આમ જો હા. આ બત્તી મારા આરાન અઢી બત્તીઓનો કાટ તૂટી ગયો છે આમ બત્તી નવી આવી જશે હાઉ, ન ખાઓ ખાટ બસ. આમ અને જવા દે તેલ લેવા અહીંયા બત્તી નવી આવી ખાવાનું કોક કરો. પેલા ખેતરમાં તો જો પાયા પૂરી આખું ગોમ વિચાર કરે એવા પાયા પૂરી. મોટું કર્યો. મોઢા ભલે લે હેર શાંતિથી બનાવવું આજ તો મસ્તી છે જ ખાવાનું હારા. આમાં પલંગ જ લાવવો પડે ખાટલા મજા નહીં આવે
તાવ આવે જબરજસ્ત આવું ધોળે ઠપઠપી જઈશ ને કોઈ આવતું નહીં કોઈક આવ્યું હોય તો સારું હતું અમે હંગાતે કોઈક દવાખાને ભાઈ એ ભાઈ ઉભો રહેજે. શું છે આ દવાખાને જવું તો હંગાતે આવું તાવ આવ્યો જબરજસ્ત હા તાવ ને આવું ધોળે ઠપઠપી જઈશ તો બોલાય રિક્ષા બોલાય સ્પેશિયલ તાર પાસે તો લોટ પૈસા આવું બોલાય રિક્ષા બોલાય રિક્ષા કરીને જતો રે ને હંગાતે આવું તો દવાખાને જવું છે આમ તો હંગાતી મારા જોડે ટાઈમ જ નહીં નવરોજ ને આ ખેતરમાં પેલા એંડા પાડીઓ કરવી છું તમે તો શીખર દુશ્મન છો કે શું છે દુશ્મન જ છીએ કે અમે તો ભાઈ છીએ તમારા તમે તમારે ને અમારે શું લેવા દેવા તે આટલી સેવા કરી તો શું વધુ આવે પણ હું લેવા સેવા કરવી છે અમે શું લેવા તમારી સેવા કરવી છે અમે સેવા કરીને કોઈ મતલબ ખરો જો એ પેલો તખલો તમાર ભાઈબંધ છે ખાસ જો એને બોલાવો તે તમે લઈ જાઓ દવાખાને એ તમારું તમે યુવાન માનો છો એટલે યુવાન કહેવાનું ભાઈ નું કરીએ તો હું વધુ આવે ના અમાર કોઈ લેવા દેવા નહીં તમારથી તમે જે કરવું એ કરો ના પાડતો તો એ દાડા ના પાડતો તો કેવા આઈને પડ્યા છો મોદા પડ્યા છો હજર બમ જો અમે દવાખાને તો લઈ જાય આ એરિયા આવશે પૈસા બધું છે તમે જ કીધું છે એક કોઈક રિક્ષા કરાવો પૈસા તો હું આલું છું ના મારે તો કોઈ રિક્ષા કરવી નહીં તું તાર ભોગવમ અને તું તાર રમે જમ જે તું તારા હાથે કર્યું છે ને જેવો કરમ જાતે કરે એવો ભોગવો તમે તાર અમે ના પાડતા હતા કે જમીન બમીન વેચ્યો નહીં એટલે આવકડે ના મારે નહીં આપવું એટલે પણ દવાખાને આ દઉં થાય મારે દવાખાને આપવું નહીં તું મારા કેવું વાપરતો નહીં પછી હું તારા કેવું હું લેવા વાપરું તું મરી જો તો મારે હું લેવા દે તે દારા તું ના પાડતો તો કે તારે છો એ આપણી જમીન મારી જમીન પોતાની જમીન છે તારે શું લેવા દેવાના આવે છે તો આજે તું મોદો પડ્યો મારે હું લેવા દેવા લે હેડા યુવાન વાદે નાટક કર આગળ તમે શીખર પે ભવના દુશ્મન છે હું